પ્રોબ્લેમ એવા છે કે ત્રીજા નંબરની યાત્રામાં જગન્નાથની યાત્રા થાય છે અને આ બધા જાણકાર છો એટલે પિયુષભાઈ તમે જે બી સજેશન આપે એ પણ જવાબી પીછા કોઈ જે બી જો નગરપાલિકા તો કોઈ અમારું કામ હોય મનોજભાઈ છે કિશોરભાઈ છે એ અમે જણાવશો તાત્કાલિક આજનું સૂચન પ્રમાણે કહું છું જે સંસ્થાને કીધું આ વખતે મનોજભાઈ અમે સંસ્થા માટે પાછળથી અને રથયાત્રા સમિતિ વતી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અહીંયા ઉપસ્થિત નથી અને અમને કોઈ પણ રીતે સેવા આપે છે સહભાગીઓને સૌનો આભાર. જે ભાવેશભાઈએ વાત કરી એ સમયે હું ભાવેશભાઈ ને દેશભાઈ ત્યાં આગળથી નાખવામાં રોકાયા હતા એ લોકોને અને ડિસ્ટન્સ બહુ વધી જાય છે ગેપ વધી જાય છે એમાં આખો માહોલ બગડી જાય છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટનો આપણે ખૂબ આભારી છીએ કે અમારા જે માર્ગ ઉપરથી ગઈસાલ યાત્રાની શરૂઆત થઈ એનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. ગઈ વખતે જે રથયાત્રાની અંદર જ્યારે બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનવાળા ભાગથી પ્રગતિનગરથી જાય છે એની અંદર ડિસ્ટન્સ બહુ પડ્યું આપણા રથ અને ડેપો વચ્ચે. પાટણની અંદર ભગવાન આપણી સાથે ગભે ગભો મિલાવીને ઊભી છે આપણો પરિવાર જ છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટ પણ એ આપણો સંસ્થાનો પરિવાર છે અને આ બધી સંસ્થાઓ આપણો પરિવાર છે. જ્યાં પણ અમારી સંસ્થાઓની જરૂર પડે જે જગ્યાએ વોલેન્ટિયરમાં જરૂર પડે જે પણ આપણે જે કેમ્પ કરીએ છીએ ને ઓલરેડી આપણે કેમ્પ જૂની સિસ્ટમ મુજબ કરીએ છીએ એટલે આપણે હવા લોગુ કર્યું છે તો આપણે પાછળના કોઈ કેમ્પ વધારે નથી. પાછળ પબ્લિક જે ભગવાનની કૃપાથી જ શક્ય બને. 143ની યાત્રા અને દેશની બીજા નંબરની ગુજરાતની બીજા નંબરની આ યાત્રા આપણે સૌના પ્રયત્નથી આ યાત્રા એવી કાઢીએ છીએ કે જે બીજા નંબરને આજની આ એનજીઓ અને જગન્નાથ ભગવાન મંદિરની જે વ્યવસ્થા કમિટી છે એની આ સંયુક્ત મિટિંગની અંદર ઉપસ્થિત સૌ મિત્રો અલગ અલગ એનજીઓના મિત્રોએ ખૂબ સારા સજેશનો કર્યા છે એટલે આપણે આ જે સજેશનો છે એની અંદર વિશેષ રૂપે કામગીરી થાય એ વધારે સારું. ખાસ કરીને